નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર હાલ જે ભરતી ચાલુ છે, મતલબ કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈનું ગ્રાઉન્ડ છે તે હાલ પૂર્ણ થઈ ગયું છે। તો ગ્રાઉન્ડની અંદર કેટલા ઉમેદવાર મિત્રો પાસ થયેલા છે તેમનું પરિણામ છે તે ભરતી બોર્ડ દ્વારા અત્યારે જાહેર કરી દેવામાં આવેલું છે। પરિણામની વાત કરીએ તો કુલ કેટલા ઉમેદવાર મિત્રો પાસ થયા, કેટલી મહિલા ઉમેદવારો પાસ થઈ છે, કુલ કેટલા પુરુષ ઉમેદવારો પાસ થયેલા છે, માજી સૈનિક ઉમેદવાર મિત્રો કેટલા પાસ થયેલા છે, તદુપરાંત પીએસઆઈની લેખિત પરીક્ષા ક્યારે આવશે તેમને ધ્યાનમાં રાખીને પણ ઓફિશિયલ પરિપત્ર અત્યારે આવી ગયેલો છે। અને આગળ વાત કરીએ તો પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અંદર ફિઝિકલ આપવા માટે કુલ કેટલા ઉમેદવાર મિત્રોને બોલાવવામાં આવેલા હતા અને તેમાંથી કેટલા ઉમેદવાર મિત્રો પાસ થયા છે, આ તમામ વિગત આપણે એક જ વિડીયોની અંદર કવર કરવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ માહિતી જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો 25/2/2026 એટલે કે આજના દિવસે જ ભરતી બોર્ડ દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવેલી છે કે જાહેરાત ક્રમાંક ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ /2025/1 અનન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર સંવર્ગની જે શારીરિક કસોટી યોજાઈ ગઈ તેમનું પરિણામ જાહેર કરવા બાબત, જે આ મિત્રો 21/1/2026થી લઈને લગભગ 15 કેન્દ્રો ઉપર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવેલું હતું, જે દરેક ઉમેદવાર મિત્રો જાણે છે અને તેમની શારીરિક કસોટી છે તે હાલ પૂર્ણ થઈ ગયેલી છે। અત્યારે જે શારીરિક કસોટી ચાલુ છે તે માત્ર ને માત્ર કોન્સ્ટેબલવાળા ઉમેદવાર મિત્રોની શારીરિક કસોટી ચાલુ છે। પીએસઆઈની શારીરિક કસોટી પૂર્ણ થઈ ગયેલી છે। તો પીએસઆઈની અંદર પાસ થયેલા ઉમેદવાર મિત્રોનું પરિણામ અહીંયા જાહેર કરેલું છે। તો સૌપ્રથમ આ પીડીએફ તમારે ડાઉનલોડ કરવી હોય તો ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। અને પીડીએફની અંદર ત્રણ રિઝલ્ટ અહીંયા દર્શાવેલા છે, મતલબ કે શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા પુરુષ ઉમેદવારોની યાદી તમારે જોવી હોય તો અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરશો એટલે આખું લગભગ 1997 પેજની પીડીએફ તમને મળી જશે, જેમની અંદર પાસ થયેલા તમામ ઉમેદવારોની સંખ્યા દર્શાવેલી છે, માત્ર ને માત્ર પુરુષ ઉમેદવારોની। ત્યારબાદ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલી મહિલા ઉમેદવારોની વિગત જોવી હોય તો અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરશો એટલે મહિલા ઉમેદવારોની અંદર તમામ વિગત તમને મળી જશે। અને માજી સૈનિક એટલે કે એક્સ આર્મી મેન છે તેમની વિગત જોવી હોય તો અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરીને તમે માહિતી મેળવી શકો છો। તદુપરાંત તેમને લગતી વધારાની જે વિગતો હોય, જે ભરતી બોર્ડ દ્વારા સૂચનાઓ છે તે તમામ અહીંયા દર્શાવેલી છે, જે તમે આ પીડીએફ ડાઉનલોડ કરીને વાંચી શકો છો। ત્યારબાદ આગળની એક અપડેટ જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો પ્રેસ નોટ કરીને એક માહિતી દર્શાવવામાં આવેલી છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, જે આ મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો જાહેરાત ક્રમાંક અહીંયા દર્શાવેલો છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરમાં કન્ફર્મ થયેલ લગભગ 10 લાખથી વધુ ઉમેદવારોની શારીરિક કસોટી છે 21/2/2026થી રાજ્યના લગભગ 15 જેટલા ગ્રાઉન્ડ ઉપર યોજવામાં આવેલી હતી અને કન્ફર્મ થયેલા ઉમેદવારો પૈકી ફક્ત ને ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક બંને માટે ઉમેદવારોને નોંધાયેલો કુલ હોય તેવી સંખ્યા કેટલી હતી, માત્ર ને માત્ર પીએસઆઈમાં ફોર્મ ભર્યું હોય અથવા તો પીએસઆઈ અને લોકરક્ષક એટલે કે માત્ર પીએસઆઈની વાત કરીએ તો કુલ 3,93,558 ઉમેદવાર મિત્રોએ શારીરિક કસોટીની શરૂઆતના દિવસોમાં યોજવામાં આવેલી હતી। કુલ કેટલા ઉમેદવારોની શારીરિક કસોટી યોજવામાં આવી તો કે 3,93,558 ઉમેદવારોની શારીરિક કસોટી યોજવામાં આવેલી છે, માત્ર ને માત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં ફોર્મ ભર્યું હોય અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કોન્સ્ટેબલ બંનેમાં ભેગું ફોર્મ ભર્યું હોય તેમની વાત છે। ત્યારબાદ ત્રીજા નંબરનો મુદ્દો દર્શાવે છે કે શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો છે તેવા 1,10,665 ઉમેદવારોનું પરિણામ અત્યારે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દીધેલું છે, જે પોતાની ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ, તેમની ઉપર તમે ક્લિક કરીને પૂરેપૂરી માહિતી છે તે મેળવી શકો છો। અને તેમાં કુલ પુરુષ ઉમેદવારો કેટલા પાસ થયા તો કે 74,591 તથા મહિલા ઉમેદવારોની વાત કરીએ તો 36,074 તથા એક્સ આર્મી મેનનો પણ આંકડો દર્શાવેલો છે। અને આ તમામ પાસ થયેલા ઉમેદવારોની શારીરિક કસોટીની અંદર પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા છે તે 19/4/2026ના રોજ યોજવાની પૂરેપૂરી સંભાવના અહીંયા દર્શાવવામાં આવેલી છે, જે આ મિત્રો આ પ્રેસ નોટની અંદર તમે જોઈ શકો છો કે આમની લેખિત પરીક્ષા છે તે આપણે સવારે પણ વિડીયોની અંદર જોયું હતું કે 19/4/2026ના રોજ પીએસઆઈની લેખિત પરીક્ષા યોજવામાં આવશે, જે અત્યારે પ્રેસ નોટના મારફતે પણ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દીધેલું છે। ત્યારબાદ આગળ જોઈએ તો માત્ર ને માત્ર પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈની કુલ 858 જેટલી જગ્યાઓ છે, કુલ 13,591 જેટલી જગ્યાઓમાંથી માત્ર
પીએસઆઈની વાત કરીએ તો 858 જેટલી જગ્યાઓ છે. તો આ શારીરિક કસોટીની અંદર બિન હથિયારી પીએસઆઈ, હથિયારી પીએસઆઈ અને જેલર ગ્રુપ 2 આ તમામે તમામ થઈને કુલ 858 જેટલી જગ્યાઓ છે. તો રનિંગમાં પાસ થયેલા ઉમેદવારોનો આંકડો જોઈએ તો 73,882 ઉમેદવાર છે તે પુરુષ ઉમેદવાર છે, 36,074 છે તે મહિલા ઉમેદવાર છે અને કુલ 709 એક્સ આર્મીમેન એટલે કે માજી સૈનિક ઉમેદવારો પાસ થયેલા છે. આવી રીતે કુલ 1,10,665 ઉમેદવારો છે તે શારીરિક કસોટી લેવાઈ તેમાં પાસ થયેલા છે. તો 1,10,665 જેટલા ઉમેદવાર મિત્રો છે તે 4 શહેરની અંદર અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેર તથા સુરત તથા વડોદરા આ 4 શહેરની અંદર લેખિત પરીક્ષા છે તે આપશે અને લેખિત પરીક્ષાની તારીખ પણ આપણે આગળ જોઈ લીધેલી છે. તો કુલ 1,10,665 જેટલા ઉમેદવારો પાસ થયા. તેમાંથી માત્ર 858 ઉમેદવાર મિત્રો છે તે ફિઝિકલ, લેખિત આ બધામાં પાસ થશે, ત્યારે 858 જેટલી જગ્યાઓ ભરાશે. જે આ મિત્રો આવી રીતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈનું શારીરિક કસોટીનું પરિણામ છે તે ભરતી બોર્ડ દ્વારા અત્યારે જાહેર કરવામાં આવેલું છે. શારીરિક કસોટીની અંદર માત્ર ને માત્ર જે સફળ થયેલા ઉમેદવારો છે, જે પાસ થયેલા ગ્રાઉન્ડમાં પાસ થયેલા ઉમેદવાર મિત્રો છે તેમની જ માહિતી આપવામાં આવેલી છે. તો તેમની પણ માહિતી તમારે જોતી હોય તો તમે નીચે કમેન્ટ કરીને જણાવી શકો છો. તે પણ માહિતી તમારા સુધી અવશ્ય પહોંચતી રહેશે. તદુપરાંત આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.